પડે છે. આ ભટકાય છે જોવા જેવું હતું. આની પાસે દાદા આવ્યો ને દાદા બી ગયા. દાદા આઠા તો દાદા બી ગયા. કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાનું એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં જ છો ને. આજે તો ભાઈ છે શનિવાર અને હવારમાં વહેલું જાગવું પડે કારણ કે હોય સવારની કોલેજ. અને હજી હું છે ને જસ્ટ જાગ્યો જ છું ને બ્લોગ શરૂ કર્યો છે. મેં કીધું આજે છે ને પહેલાં બ્લોગ શરૂ કરી દઉં પછી નાહી લો એમ ટૂંકમાં ફ્રેશ થઈ જાય. આજે પાછું છે ને શનિવાર હોય ને એટલે કાવ્યાબેનની ત્યારે સ્કૂલ હોય સવારની. એના તો રેગ્યુલર સવારની તો જો કે અને સવારમાં ભાઈ લાઇટે વહી ગઈ છે. લાઇટે વહી ગઈ છે એટલે મારી ઊંઘ છે ને ખુલ્લી ગઈ. પંખો બંધ થાય ને એટલે મારી ઊંઘ એની મેળે ઉડી જાય. કોને ખબર? કાવ્યાબેન છે ને ઓલી રૂમમાં બેઠા છે. હાલો હું સાવેની પાસે શું કરે જોઈએ આપણે. કાવ્ય છે ને અલગ જ જાતના નખરા કરે છે ને ધાબળો ઓઢીને વાસવા બેઠી છે. આમ જો કોણ છે આ? કોણ છે એ એમ કેમ વાસવા બેઠી? બસ હે શનિવાર એટલે સવારે વહેલા જાગવાનું અને બાકી રોજ તો જાગી. તારા વાળ તો ચોકાવ્યા હોઈને જાગી. તો બ્રશ કર્યું કે નહીં? આ ગીત વચાડવું છે એટલે સ્કૂલમાં શનિવારે અમને પ્રાર્થના સભામાં બાળ સભા કરાવે. હે પ્રાર્થના સભામાં બાલ સભા એટલે કે પ્રાર્થના સભા ન કરાય, શનિવારે બાળ સભા કરાવે. કયું ચેપ્ટર છે? એક ઈડરનો વાણિયો અમારે આવતો કાવ્યા. તીના છે મારે ગીત ગવડાવવું છે. એક ઈડરનો વાણિયો તુણે એનું નામ સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ. કોટડો આપડા અહીંયા આવ્યું. કોટડે આ ગામ જ છું ને? હે અહીંયા આવતો હોય છે. કોટડે ગામ લીખું છે કોને ખબર? જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાડ પણ હિંમત એને ધરી. અને હારે તો આમાં શું લખેલું છે? કહે ધૂળો એ ચોરને. હું બોલે? કહે ધૂળો એ ચોરને અલ્યા નથી હું એક બોલ સાથે છે 12 મારા જણા. પછી નથી યાદ. બોલ તો તને આવડે એટલું. એક ઈરોડો નીકળ્યો સવી સાંજનો કોટડે ગામ જવા. મને નથી યાદ યાર. નથી યાદ. એક ઈરોડો વાણિયો નહીં આવડે રોજ ના નહીં આવડે જોઈ જઈને તો હું બોલું. ને હવારમાં જાગવામાં ભી પડે કાં ખાવી? મને મજા આવે. વહેલી ઉઠી ગઈ દઉં. અમારે સવારની સ્કૂલ હતી ને ત્યારે અમને મજા આવતી. અત્યારે અમને જાગવાનું કહે તો આળા ચડે એટલે ટૂંકમાં ઊંઘ આવે. એમ જાગી જાવ 9 ની 8:30 9 એવા જાગી જાય. બાકી સવારના 7 વાગે જાગવું, 6:30 જાગવું. હું છે ને હે મિત્રો 7 વાગે ઉઠી જાઉં, કલાક વાંચું છું. યાદ જ નથી રહેતું. બધું યાદ રહે? નથી યાદ રહેતું. રે વાંચ કર એટલે યાદ રહે. કેટલું વાંચ્યું હોય વાંચે રાખ. પછી મને યાદ આવ્યું કે ટીચરે કીધું બુક રાખીને વાંચવાનું હોય એટલે ફંદા નહીં, ખોટા ફંદા નહીં. જો ફંદા કરે છે, ફંદા કરે ખોટા. તો મિત્રો અત્યારે છે ને ઓલમોસ્ટ કોલેજે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે મારે નાવાનું બાકી છે. એટલા માટે હું છે ને ડાયરેક્ટલી નાહી ધોઈ લો પહેલા, પછી બ્લોગને બી કન્ટિન્યુ કરું. તો ફાઇનલી મિત્રો નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર. અત્યારે છે ને મેં બ્રિજેશને કોલ કર્યો તો મેં કીધું આય ઘરે, પછી અમે જઈએ છીએ સીધા બે કોલેજે. તો A few moments later. મિત્રો પહોંચી ગયા કોલેજ અને લેક્ચર આવી ગયો છે. એક પૂરો થઈ ગયો છે. હજી 3 લેક્ચર નહીં 2 લેક્ચર આવવાના છે. અને અમે તો ઘડીક આવ્યા હતા. લેક્ચર હજી શરૂ નથી થયો. અહીંયા આટો મારો આવ્યા હતા. હવારનો વ્યૂ કેવો મસ્ત લાગે. મોર્નિંગ વાઇબ. અમે જો ભાઈ ક્રિકેટ રમાય છે. સ્પોટ મોહિત હશે. હા જોનારો બેટિંગ કરે છે કે પછી હા જોર્યો હતો બોલિંગ કરે છે. બોલિંગ કરે છે. હાથ દાદુડી. હા કેમ પામાનો કાળું ભાઈ કાળું છે. કાળું છે. કાળું થોડો કઈ જેવો તેવો છે. હા મેં ક્રિકેટ રમવા જો. હા મેં હાલો આપણે રમવા જઈએ. મને જાવ કોઈ લેક્ચર ભાઈ. તો ફ્રી લેક્ચર આવે તો જવાય, મજા આવે. ફ્રી તને લાગે આવશે એવું? નહીં આવે. 2 લેક્ચર આવવાનું છે. પ્રકાશ ને અનિલ ની છે ને ઓલી બાજુ છે. તો અમે હમણાં જઈએ લેક્ચર પાછો ભરવા. હાલો કોલેજ પૂરી થાય ને ત્યારે પાછો બ્લોગને બી કન્ટિન્યુ કરું. કોલેજ થઈ ગઈ પૂરી જ ને મેં આવ્યા હતા બાજુની કોલેજમાં. ને પ્રકાશભાઈ મારું સ્વેટર પહેર્યું છે કારણ કે છે તેનો શર્ટ છે ને પલ્લી ગયો છે. પાણી પીવા ગયો તો આખો ઢોળાણો તો પલ્લી ગયો આખો શર્ટ. એટલે અત્યારે છે ને ભાઈ નવી કોલેજમાં થઈ ગયા આપણા ભાઈબંધ ભેગા. જય માતાજી ભાઈ. જય માતાજી. શું કરે? શાંતિ? લેક્ચર પૂરા? હે હું પૂરા. હમણાં તો ફોનમાં કહેતો હતો કે લેક્ચર બાકી. તો પછી ખોટું કેમ બોલે? આવી પ્રજા છે આપણી યાર. આમ જો
એવું ન બોલાય યાર, વિડીયો ચાલુ હોય છે. લઈ લે. કોણ છે? સની. હર્ષભાઈ કળચ્છ આવે છે જો, આગેલી હાય હાય કરે છે ભાઈ. એબીબી તમારે શું આ નવું નવું હાલે હે ભાઈ કોલેજમાં? ઉત્તરાયણનું હતું ઓન એની ઓન કાંઈ નહીં કે વાગે તો નંબર આપ્યો ફોન કરવાનો. કબૂતરને ને પક્ષીઓને ટૂંકમાં એમ થયા. લેખો નંબર. ફોટો તો મોકલી દો તમે. મોકલી દો, અમારે કાં પતંગ સગાવી દે ઉપાધિ ભાઈ. ક્યાંક ભાળી ગયા હોય તો યાર ભાળી ગયા સેવા હોય. એ વાત છે. શું કામ નથી ચકાવવાનું ભાઈ? આવજો આપણે. ગયા છે કોલેજથી હવે ઘરે જવા ને ભાઈ જો જઈએ છીએ અમે બે ઘરે. લેક્ચર હતા એ બધા પૂરા કરી નાખ્યા. ફાઇનલી મિત્રો આવી ગયો છું કોલેજથી ઘરે ને ભાઈ. સવારે કઈ નાસ્તો નહોતો કર્યો, ચાય નહોતી પીધી અને એમને યો ગયો તો કોલેજે ને અત્યારે ને ભાઈ પેટ પૂજા કરવી જોઈએ, કારણ કે લાગે છે બહુ એટલે બહુ ભૂખ. થઈ ગયા છે આપણે જમવા. પનીરનું શાક છે, રોટલી, શ્રીખંડ, ઊંધિયું અને આરે છાશ. 3 hours later. વિચારા છે ને ભાઈ અમારો ઇમરજન્સીમાં પ્લાન બીનો હતો કે છે ને સ્વામિનારાયણ શું કહેવાય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે ને ત્યાં અમારે આવવાનો. જો કેટલા વાગ્યા છે એ 4:30 જેવું થયું છે અને અમે આવ્યા છે. બ્રિજેશ ને આયુષને કામ આવી ગયું ને એટલા માટે એ બે નથી આવ્યો અને સુજલને અમે કીધું હતું નહીં હું આવી એટલે મારે આવવું પડે. તો અમે જઈએ ને ધીમે ધીમે અંદર જઈએ ને જોઈએ હું છે ને. હું તો આવ્યો નથી હો, પહેલી વખત આવ્યો. ફર્સ્ટ અહીંયા પગ પહેલી વખત મૂક્યો છે. હું નથી આવ્યો, ઓલા બેની વાટે નથી રહ્યો. મેં કીધું એને આવવું હશે ને તો આવશે એને કીધું હતું, પણ મેળ ન આવ્યો. એ બે નહીં આવે હવે રાતે લગભગ આવશે. રાતે હું એની યાર આવી એવું લાગશે ને તો. ધીમે ધીમે જઈએ છીએ મેઇન ગેટ ઓલી બાજુ અને કચ્છા ને એ બધું આ બાજુ થાય ને આગળ પ્રદર્શન ને મેળો ને એવું બધું છે. હવે ધીમે ધીમે જઈએ ને બધું જોઈએ. છે ને આ ઓલી બાજુથી ચક્કર કાઢીને આવી ગયા છે. અત્યારે મેળો યોજાય ને મેળો અત્યારે બંધ હોય અને બાકી તો અમે છે ને અત્યારે અમે આવી ગયા છીએ બાળ પ્રદર્શનમાં. આની સિવાય અત્યારે છે ને એક જગ્યા ખુલ્લી નથી. મેળામાં અમે આટો મારીએ પણ મેળામાં અત્યારે કઈ જામે એવું છે નહીં. તો હાલો આપણે અંદર જઈએ. અંદર છે ને થોડું ઘણું જોવા જેવું છે, હું તમને દેખાડું. અંદર એન્ટર થઈ ગયા છે અને અમે હું તમને દેખાડું, ટાઈમ પ્લેસમાં દેખાડું એટલે તમે પણ જલ્દી જલ્દી જોઈ શકો. અહીંયા અલગ અલગ જાતનું છે ને પ્રદર્શન છે. રેલ હાલે છે, આગળ હજી કંઈક આવે ને ભૂત ને એવું કંઈક મેં વિડીયોમાં જોયું હતું, એવું કંઈક આવે છે. હાલો જાય હજી આગળ આપણે. હવે આવે છે વોટર શો, જઈએ. અહીંયા કંઈક લેવા જેવું છે મને એવું લાગે છે. વોટર શો બંધ છે. હા વોટર શો છે નહીં. હા આજ છે, બંધ છે. ભૂતને ને એવું આવ્યું છે ખતરનાક વાળું. અંદર જઈએ એને ભાઈ વાંધો પડે છે. આ ભટકાય છે પાર્ટીશન છે ને, જોઈએ હવે કેવું છે. એટલું બધું કઈ ખાસ નહીં હોય, ગણપતિ કરતા ખાસ નહીં હોય છે હો ભાઈ. મજા આવી, બીજા કે મજા ન આવી. જોવા જેવું હતું. આની પાસે દાદા બી ગયા, દાદા આઠા તો દાદા બી ગયા, આરો બીયો. હવે જઈએ છીએ બારા. મજા આવી ગઈ હોરરમાં. આવજો તમે એક વખત. આની ટિકિટ છે 20 થી 25 રૂપિયા જેવી ટિકિટ છે. તમે બધા અવશ્ય આવજો, મજા આવે એવું છે. ઘણું જોયું ને મજા આવી. હવે છે ને ગાડી આ બાજુ પડી છે ને સુજલ બાર વાટે એવું બસ તો હું જાઉં છું. હવે મારી ગાડી ને સુજલ જો સામે ગાડી કાઢે છો. તો પહોંચી ગયો છું ઘરે અને મેં બ્રિજેશને અને આયુષને કીધું હતું આવવાનું હારે, પણ એને કામ હતું એટલા માટે આવી ન હોય. અને હતું મસ્ત પ્રદર્શન ને બાલ પ્રદર્શન ને એવું હતું ને હોરર હાઉસ હતું ને કાવી મસ્તીનું હતું. હા બહુ એટલે બહુ મસ્તીનું હતું. બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું. આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો, મળે સીધા નવા બ્લોગ સાથે. બાય. From the top, we're gonna be
running wild.